પ્લાસ્ટર નીકાળ્યા પછી તમારાથી તો આ ભૂલો થતી નથી ને? જેવી કે નોર્મલ રૂટીન લાઈફમાં આવવા માટે પ્લાસ્ટર કાઢ્યા પછી તમે તમારા હાથને નોર્મલ અથવા પગને નોર્મલ કરવા માટે તમે વધારે પડતી એક્સરસાઇઝ તો કરતા નથી ને? અગર કરો છો તો એ તમારી બહુ મોટી ભૂલ બની શકે છે. હવે જેના માટે તમે પ્લાસ્ટર અપાયું છે અને એ પ્લાસ્ટર આપ્યા પછી જે સાંધા તમારામાં પ્લાસ્ટરમાં અકળાઈ ગયા છે એ અકળાને દૂર કરવા માટે અથવા એ સ્ટીફનેસ દૂર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ તમારે એક્સરસાઇઝની જરૂર છે. અગર જો એક્સરસાઇઝમાં તમે વધારે પડતો પ્રયત્ન કરો છો તો બની શકે છે કે તમારું હાડકું ફરીથી તૂટી શકે છે અથવા તેની આજુબાજુની નસોને પણ ડેમેજ થઈ શકે છે. એટલે એ તકલીફ ના થાય તે માટે તમે કોશિશ કરો કે તમે સ્ટેપ બાય સ્ટેપ સ્લો મોબિલિટી મતલબ કે ધીરે ધીરે કસરત કરો અને ધીરે ધીરે તમારા હાથની મૂવમેન્ટ કરાવો. અગર જો એ કરતા પણ અગર જો તમારો હાથ છૂટો થતો નથી, પગ છૂટા થતા નથી, તો તમે પ્રોપર ડોક્ટર પાસે કન્સલ્ટેશન કરીને જણાવેલા મુજબ તમે રિહેબ અથવા એક્સરસાઇઝ કરીને હાથ પગને છૂટા કરી શકો છો.